ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો ફર્સ્ટ ચેપ્ટર જે ઇન્ટ્રોડક્શન છે એનું લાસ્ટ બાકી રહ્યું છે. આપણે થોડું ઘણું સમજવાનું અને યુનિટ કન્વર્ઝેશન બાકી છે, રાઈટ. તો એમાં થોડું ઘણું આપણે સમજી લઈએ કે મલ્ટિપ્લિકેશન ફેક્ટર અને પ્રિફિક્સ આ બે શું છે, રાઈટ. સો મલ્ટિપ્લિકેશન ફેક્ટર એટલે તમને ખ્યાલ હશે કે પ્રિફિક્સ લગાવીએ છીએ, જેમ કે ગીગા, મેગા, કિલો, હેક્ટા, ડેકા, ડેસી, સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, પિકોમીટર. તો એ બધા શું કહેવાય, મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે. અને એના પ્રિફિક્સ એટલે શું કહેવાય કે કિલો કહીએ તો બરાબર આપણે શું કહીએ 10⁻³ એટલે કે 1000 kg, રાઈટ. તો કિલોનો મતલબ શું થાય 1000. તો એ બધા કેવા કહેવાય, પ્રિફિક્સ, રાઈટ. તો હવે મલ્ટિપ્લિકેશન ફેક્ટર્સ કયા છે અને એની સાથે એના પ્રિફિક્સ કયા છે, રાઈટ. તો જોઈએ, ફર્સ્ટ આપણે જોઈએ તો છે ટેરા. ટેરાનું પ્રિફિક્સ શું થશે 10⁻12, રાઈટ. નેક્સ્ટ છે ગીગા. ગીગાનું પ્રિફિક્સ શું થશે 10⁻9. નેક્સ્ટ છે શું છે મેગા. મેગા પછી આવશે કિલો, હેક્ટો, પછી છે ડેકા, પછી છે ડેસી, નેક્સ્ટ છે સેન્ટી, પછી છે મિલી, નેક્સ્ટ છે માઇક્રો. હવે માઇક્રોને આપણે આ મ્યુ સાઇનથી બી આપણે ઓળખીએ છીએ, રાઈટ. નેક્સ્ટ છે નેનો અને લાસ્ટ છે પીકો. તો ફર્સ્ટ બેનું તો આપણે જોઈ લીધું કે ટેરાનું શું છે 10⁻12, ગીગા માટે શું છે 10⁻9. હવે મેગા માટે શું છે, મેગા માટે છે 10⁻6, કિલો માટે શું છે 10⁻3, હેક્ટોનું પ્રિફિક્સ શું થાય 10⁻2, ડેકાનું પ્રિફિક્સ શું થાય 10⁻1, ડેસીનું શું થાય 10⁻−1, સેન્ટીમીટરનું શું થાય 10⁻², મિલીનું શું થાય 10⁻−3, માઇક્રો માટે છે 10⁻6, નેનો માટે છે 10⁻9 અને પીકો માટે છે 10⁻12. તો આ જેટલા બી મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો, ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો અને પીકો, આ બધાના કંઈક પ્રિફિક્સ છે. તમને એવું કીધું હોય કે 1 ટેરા એટલે કે 1 ટેરા ઇઝ ઇક્વલ ટુ વોટ, તો 10⁻12, રાઈટ. આપણને ખ્યાલ આવી જાય. ગીગા, હવે આપણને એમ કીધું હોય કે સેન્ટીમીટર, બરાબર. તો આપણને ખબર છે કે મીટર આપણને ખ્યાલ છે, પણ સેન્ટી આગળ શું આવ્યું, પ્રિફિક્સ આવ્યું. તો એનું પ્રિફિક્સ કેટલું હશે 10⁻². એવી રીતે મિલીનું છે, એવી રીતે માઇક્રોનું છે, બરાબર. તો આ જેટલા બી મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે આ બધા આપણે યાદ રાખવાના છે. યુનિટ કન્વર્ઝેશનમાં એ કામમાં આવશે, રાઈટ. તો હવે નેક્સ્ટ આપણે લઈએ યુનિટ કન્વર્ઝન, રાઈટ. સો યુનિટ કન્વર્ઝનમાં બી અમુક ઇક્વેશન છે, જેમ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. આ બેઝિક છે, આ તમને ખ્યાલ હશે. નેક્સ્ટ છે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 mm, રાઈટ. નેક્સ્ટ છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 mm. નેક્સ્ટ છે 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર, રાઈટ. પછી છે 1 કિલો ન્યૂટન. હવે અહીંયા જોવાનું 1 કિલો ન્યૂટન છે, રાઈટ. હવે આપણે ન્યૂટન તો આપણે એમને એમ જ રાખીશું, રાઈટ. હવે કે શું આવ્યું, કિલો આવ્યું. તો આ કિલોનું કંઈક પ્રિફિક્સ છે અહીંયા શું છે કિલો માટે 10⁻3, રાઈટ. તો અહીંયા શું આવશે 10⁻3 ન્યૂટન. તો આવી રીતે પ્રિફિક્સ કામ કરે છે. હવે નેક્સ્ટ છે 1 mn, રાઈટ. હવે એમ શું છે મેગા તમારો. હવે મેગા જોવાનું, મેગા ક્યાં છે તો કે એની સામે પ્રિફિક્સ કયું છે તો 10⁻6. તો શું થઈ ગયું 10⁻6 ન્યૂટન, રાઈટ. હવે નેક્સ્ટ છે 1 gn. જી શું છે ગીગા. ગીગા માટે પ્રિફિક્સ શું છે 10⁻9. તો અહીંયા શું આવશે 10⁻9 ન્યૂટન, રાઈટ. હવે છે 1 kg × f. હવે તમને કેજીનું તમને ખ્યાલ હશે કે એનું શું થાય 9.81 ન્યૂટન. એ ઓલમોસ્ટ કેવું કહેવાય 10 ન્યૂટન,
રાઈટ. આ યુનિટ કન્વર્ઝન છે, આ યાદ રાખવાના છે. આના પરથી આપણે કદાચ એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરવું હોય તો આપણને શું ખ્યાલ આવે, રાઈટ. હવે બીજા જે છે, સપોઝ 1 મેગા પાસ્કલ. હવે 1 મેગા પાસ્કલને આપણે બીજી રીતે લખી શકીએ તો શું લખાય, 1 ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ. તો આપણને યાદ જ રાખવાનું છે કે 1 મેગા પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર. નેક્સ્ટ છે 1 ગીગા પાસ્કલ. મેગા એટલે શું છે, અહીંયા એવું નથી. 1 મેગા પાસ્કલનું મેઇન યુનિટ છે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે 1 ગીગા પાસ્કલ, ગીગા તમને ખ્યાલ છે 10⁻³ ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ. 1 પાસ્કલ એટલે શું થાય, 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, રાઈટ. 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે છે 1 ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ. નેક્સ્ટ 1 કિલો જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ જૂલ, રાઈટ. ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ છે 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પર સેકન્ડ. સો 1 જૂલ પર સેકન્ડ, આને બીજી રીતે લખવો હોય તો એવી રીતે લખાય 1 ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ, રાઈટ. નેક્સ્ટ છે 1 કિલો વોટ, રાઈટ. કિલો આવ્યું એટલે 10⁻³ વોટ આપોઆપ આવી જાય, રાઈટ. નેક્સ્ટ છે 1 હોર્સ પાવર. તો તમને યાદ હશે, તમે આગળ ફિઝિક્સમાં કે ઘણી જગ્યાએ ભણી ગયા છો. 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 736 વોટ, રાઈટ. હવે છે 1 ડિગ્રી. તમને ખબર છે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/180 રેડિયન, રાઈટ. સો આ થઈ ગયા તમારા મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે જે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ યુનિટ સાથે, અને એના પ્રિફિક્સ કે આ ડેસી કીધું હોય તો એનો મતલબ શું થાય 10⁻⁻1, સેન્ટી કીધું હોય તો 10⁻². તો આ બધા શું છે 10⁻² વાળા પ્રિફિક્સ છે, રાઈટ. અને નીચે આપણે શું જોયું, યુનિટ કન્વર્ઝેશન, રાઈટ. તો તમને કીધું છે કે બેઝિક બધા કહેવાય ને કે બેઝિક યુનિટ તમને આપી દીધા કે આના પરથી તમને નેક્સ્ટ તમને ગમે તે કહે તો તમને કન્વર્ટ કરતાં ફાવે, રાઈટ. તો આ યુનિટ કન્વર્ઝેશન યાદ રાખવાની છે બધા, રાઈટ. સો સપોઝ એક એક્ઝામ્પલ લઈએ, ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે યુનિટ કન્વર્ઝેશનમાં કે 1000 MPa ટુ કિલોન્યુટન પર mm સ્ક્વેર. હવે 1000 MPa તમને આપેલા છે, રાઈટ. હવે એનું કિલોન્યુટન પર mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું. સૌથી પહેલાં તો શું કરવાનું, તો આપણને અહીંયા ખ્યાલ છે એક યુનિટ, બરાબર, કે MPaનો મતલબ શું થાય, 1 MPa ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ. તો આપણને 1000 MPa છે તો શું તમને ખબર પડી, 1000 ન્યૂટન પર mm સ્ક્વેર થયું. હવે શું કીધું છે અહીંયા આપણે જોઈએ છે શું, કિલોન્યુટન જોઈએ છે, રાઈટ. તો આપણે અહીંયા આવી રીતે સપોઝ જોઈએ કે 1000 ન્યૂટન પર mm સ્ક્વેર છે, બરાબર. હવે આપણને શું ખબર છે કે 1 કિલોન્યુટન ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ન્યૂટન, રાઈટ. તો હવે આપણી પાસે શું છે, 1 ન્યૂટન છે, રાઈટ. તો 1 ન્યૂટન ક્યારે થશે કે જ્યારે 10⁻³ જે છે આની નીચે આવી જશે. તો શું થશે, 1/10⁻³ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન, રાઈટ. તો કન્વર્ટ અહીંયા કરીશું આપણે, શું આવશે 1000 /10⁻³ કિલોન્યુટન પર mm સ્ક્વેર. હવે 10⁻³ 10 શું થશે, ઉડી જશે. તો આપણને મળશે શું, 1 કિલોન્યુટન પર mm સ્ક્વેર. ખ્યાલ આવી ગયું કેમનું કર્યું. સૌથી પહેલાં શું કર્યું, 1000 MPa છે, રાઈટ. તો હવે 1000 MPa આપણને ખ્યાલ છે કે 1 MPa મેગા પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર છે, બરાબર. તો આપણે શું થઈ ગયું કે આનું MPa એટલે MPaનું ન્યૂટન પર mm સ્ક્વેર શું છે, મલ્ટીપ્લાય બાય 1 છે, રાઈટ. તો એની જશે 1000 ન્યૂટન પર mm સ્ક્વેર. આપણને કન્વર્ટ શેમાં કરવાનું કીધું છે, તો કિલોન્યુટનમાં, રાઈટ. તો કિલોમીટરમાં કેવી રીતે કન્વર્ટ થશે, તો આપણને એક બેઝિક ખબર છે કે 1 કિલોન્યુટન ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ન્યૂટન. હવે આપણને અહીંયા આપ્યું શું છે, ન્યૂટન આપ્યું છે 1 ન્યૂટન, બરાબર. તો અહીંયા 1 ન્યૂટન લાવવા માટે શું કરવું પડે, તો 10⁻³ ઘાતને નીચે ભાગાકારમાં લઈ જવું પડે, રાઈટ. અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો શું થશે, ડિવાઈડ થઈ જશે, ડિવાઈડ થશે, રાઈટ. તો 1/10⁻³ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન. તો એને 1 ન્યૂટન છે તો 1 ન્યૂટનની જગ્યાએ આપણે લખી શકીએ કે 1/10⁻³. તો અહીંયા આપણે મૂકી દીધું કે 1/10⁻³. અહીંયા ઉપર 10⁻³ છે, નીચે 10⁻³ છે, તો બંને શું થઈ જશે, ઉડી જશે. તો તમને મળશે શું, 1
કિલોન્યુટન પર mm સ્ક્વેર. તો આપણે 1000 એમ્પિયર શેમાં કન્વર્ટ કર્યું? 1 કિલોન્યુટન પર mm સ્ક્વેર. હવે એવી રીતે સેકન્ડ એક્ઝામ્પલ લઈ લઈએ કે સપોઝ 10⁹ kg ટુ ગીગાગ્રામ, રાઈટ. કિલોગ્રામનું ગીગાગ્રામમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર. તો હવે આ કેવી રીતે કરીશું આપણે? તો સૌથી પહેલાં આપણને ખબર છે કે 10⁹ kg છે. હવે આપણને ખબર છે કે કેજીનું ગ્રામમાં કેવી રીતે કન્વર્ટ થાય? કિલો છે, કિલો. તો એનો મતલબ શું થઈ ગયો કે 10⁹ તો એમને એમ રહેશે, પણ કિલોગ્રામ છે તો કિલો શું છે? 10⁻³ છે, બરાબર. ગ્રામ તો એમને એમ જ રહેવાનું. તો આપણને કેટલું મળશે? 10⁻12. કેમ? કારણ કે 9 + 3 થઈ જશે. 10ની સરખી ઘાત ઉપર આપી છે, બરાબર. તો કેટલું થશે? 10⁻12 ગ્રામ, રાઈટ. તો હવે 10 આપણને શું મળ્યું? ગ્રામ મળ્યું. હવે આપણને જોઈએ છે શેમાં? ગીગામાં. તો આપણે જોવાનું કે ગીગા માટે કંઈ ઇક્વેશન હતું? ગીગાનો મતલબ શું થાય? અહીંયા જોવાનું, ફાઇન્ડ આઉટ કરવાનું કે ગીગા આવ્યું. શું કહે છે કે 10⁹ ગીગા એટલે શું થાય? 10⁹ ગીગા, રાઈટ. તો તમને અહીંયા ખબર છે કે 1 ગીગાગ્રામ બરાબર 10⁹ ગ્રામ. હવે અહીંયા આપણને શું છે? 1 ગ્રામ આ પ્રોવાઈડ કરેલો છે, બરાબર. તો અહીંયા 1 ગ્રામનું અહીંયા કરવા જઈએ તો શું થાય? 1/10⁹ આ મળી ગયું. તો આપણે અહીંયા 1 ગીગાગ્રામ જે છે એની જગ્યાએ આપણે આ લખી શકીએ કે 1/10⁹. તો અહીંયા 10⁻12/10⁹ ગીગાગ્રામ, રાઈટ. તો નીચે 9 ઘાત છે, ઉપર 12 ઘાત છે. તો 12માંથી 9 જાય તો કેટલા થાય? 10⁻12 - 9 કેટલા થાય? 10⁻3. તો આ શું મળી ગયું તમારું? 10⁻9 kgમાંથી તમે શેમાં કન્વર્ટ કર્યું? આને ગીગાગ્રામમાં. તો તમને શું મળ્યું? વેલ્યુ મળી ગઈ, રાઈટ. તો થર્ડ એક્ઝામ્પલ આપણે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કે સપોઝ 2000 માઇક્રોમીટર ટુ mm. હવે 2000 માઇક્રોમીટરનું આપણે mmમાં કેવી રીતે કન્વર્ટ કરીશું? તો સૌથી પહેલાં આપણે રાઇટ ડાઉન કરીશું કે 2000 શું છે? માઇક્રોમીટર, બરાબર. હવે આગળ જોવાનું ચાર્ટમાં કે કયો પ્રિફિક્સ છે આપણી માટે? અહીંયા માઇક્રો છે, બરાબર. તો માઇક્રોનું પ્રિફિક્સ શું છે? 10⁻6, બરાબર. તો આપણને આ જે માઇક્રો હટાવી દઈએ તો આપણને શું મળે? 2000 અને પેલાનું હતું 10⁻6 મીટર, બરાબર. તો આ તમને શેમાં મળ્યું? મીટરમાં. હવે આપણને જોઈએ છે શેમાં? mmમાં. તો તમને ખબર છે કે 1 mm = 10⁻³ મીટર. હવે આપણે અહીંયા શું? મીટરનું mmમાં કન્વર્ટ કરવાનું છે, રાઈટ. તો આપણે શું? 1 મીટર બરાબર કેટલું થશે? તો કે 1/10⁻3, રાઈટ. તો આપણે મીટરની જગ્યાએ લખી શકીએ કે 1 મીટર બરાબર તો અહીંયા 2000 × 10⁻6. અને 1 મીટરનું આપણે 1 મીટર અહીંયા આપ્યું છે એનું શેમાં કન્વર્ટ થશે? mmમાં. તો શું થશે? નીચે 10⁻3 mm, બરાબર. તો આનો મતલબ શું થઈ ગયો? તમારો આન્સર શું આવશે? 2000. અહીંયા -3 છે, બરાબર. ઉપર લઈ જાઓ તો શું થઈ જાય? પ્લસ. એટલે 1 2 3 10⁻3. અને નીચે શું આવશે તમારું? 10⁻6 ઉપર છે તો શું આવી જશે? નીચે લાવો તો પ્લસ થઈ જશે. તો કેટલી છે? 10⁻6 છે, રાઈટ. તો 1 2 6, બરાબર. હવે તમે ઉડાડો 10⁻3 10⁻3 ઉડી ગયા. હવે આ બી 10⁻3 10. તો તમને શું મળ્યું? ઓનલી 2 mm, રાઈટ. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે અહીંયા સૌથી પહેલાં શું કર્યું કે પહેલાં માઇક્રોમીટર આપ્યું હતું, બરાબર. તો માઇક્રો હટે દે માઇક્રોનું પ્રિફિક્સ. તો શું થાય? માઇક્રોનું પ્રિફિક્સ 10⁻6 છે, બરાબર. બધું એમને એમ ખાલી આ પ્રિફિક્સ હટાવ્યું તો આપણને 10⁻6 મૂકી દીધા એની જગ્યાએ, માઇક્રોની જગ્યાએ. અને મીટર એમને એમ રહ્યું. હવે મીટરનું શેમાં કન્વર્ટ કરવાનું છે? mmમાં. તો 1 mmનું ઇક્વેશન છે 10⁻³ મીટર. આપણે અહીંયા 1 મીટર જોઈએ છે, બરાબર. તો 1 મીટર જોવા માટે આ ગુણાકારમાં જે છે નીચે લઈ જાઓ તે શું થઈ જશે? ભાગાકારમાં. તો શું થશે? 1/10⁻3. તો હવે આ જે ઇક્વેશન હતું એ એમને એમ આવશે, પણ 1 મીટરનું આપણે શેમાં? mmમાં કન્વર્ટ કર્યું તો શું મળશે? 1/10⁻3. તો /10⁻³ મૂકી દીધા, રાઈટ. હવે અહીંયા એક્ઝામ્પલ જોવા જઈએ તો 2000
મલ્ટીપ્લાય બાય 10⁻6 છે. -6નો મતલબ કે ઉપર રાખીએ તો -6 થાય, તો નીચે લઈ જઈએ તો શું થાય +6, રાઈટ. તો નીચે મૂકી દીધી અને 10 આ જે છે એ શું છે 10⁻6, અને આ જે નીચે -3 હતું એ ઉપર લઈ જઈએ તો શું થઈ જાય 10⁻3, બરાબર. તો આનું 10⁻3, આનું 10⁻3, નીચે 10⁻6 ઉડી જાય તો આપણને શું મળી જાય એનો આન્સર મળી ગયો. તો આ હતો થર્ડ એક્ઝામ્પલ. એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ, થોડો હાર્ડ હોય. તો ફોર્થ એક્ઝામ્પલ લઈએ. 20 ગીગા ટુ કિલોન્યુટન, રાઈટ. હવે 20 ગીગાગ્રામથી એનું શેમાં કન્વર્ટ કરવાનું છે કિલોન્યુટનમાં, બરાબર. તો આપણે એને સૌથી પહેલાં શેમાં કન્વર્ટ કરીશું, તો ગીગાનું આપણે પહેલાં તો ગ્રામમાં કન્વર્ટ કરીશું. તો 20 ગીગાગ્રામ ઇઝ ઇક્વલ ટુ 20 મલ્ટીપ્લાય બાય, હવે ગીગાનું પ્રિફિક્સ શું હતું જોઈ લેવાનું કે ગીગા ક્યાં છે આવ્યો. તો ગીગાનું શું છે 10⁻9 છે, તો આમાં શું આવશે મલ્ટીપ્લાય બાય 10⁻9 ગ્રામ, બરાબર. હવે ગ્રામનું કેજીમાં તમે કન્વર્ટ કરો તો શું થાય 10⁻9 ગ્રામનું કેજીમાં કરો તો શું થાય 10⁻³ કેજી, ખબર પડી. હવે કેજીનું શેમાં કન્વર્ટ કરીશું આપણે 20 મલ્ટીપ્લાય બાય 10⁻9 મલ્ટીપ્લાય બાય 10⁻³ કેજીનું શેમાં સૌથી પહેલાં શું કર્યું કે ગીગા ગ્રામનું કન્વર્ટ કર્યું ગ્રામમાં ઓનલી, બરાબર. ગ્રામનું કન્વર્ટ શેમાં કર્યું કેજીમાં. હવે કેજીનું કન્વર્ટ શેમાં કરીશું ન્યૂટનમાં. તો તમને ખબર છે કે 1 kg ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન, રાઈટ. તો અહીંયા શું આવશે મલ્ટીપ્લાય બાય 10 ન્યૂટન. હવે ન્યૂટન મળી ગયું, તો હવે ન્યૂટનનું આપણે શેમાં જોઈએ છે કિલોન્યુટનમાં. તો કિલોન્યુટન માટે તમને ખ્યાલ છે, બરાબર. અહીંયા શું છે 1 કિલોન્યુટન ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ન્યૂટન. હવે આપણને અહીંયા 1 ન્યૂટન માગ્યું છે, તો 1 ન્યૂટન લાવવા માટે આને શું નીચે લઈ જવું પડશે, તો 1/10⁻3, બરાબર. તો 20 મલ્ટીપ્લાય બાય 10⁻9 મલ્ટીપ્લાય બાય 10⁻³ મલ્ટીપ્લાય બાય 10 ડિવાઈડ બાય 10⁻3. આ શું થઈ ગયું તમારું કિલોન્યુટનમાં. તો આને આપણે કંઈક એન્ડિંગમાં લઈએ તો કંઈક મળશે 2 મલ્ટીપ્લાય બાય 10⁸ કિલોન્યુટન, રાઈટ. ખ્યાલ આવી ગયો. તો આ છે ફોર્થ એક્ઝામ્પલ. જો તમને ના ખબર પડી હોય આ જે 4 એક્ઝામ્પલ કરાય એમાં, તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો, રાઈટ. કોઈ એવું સ્ટેપ છે કે તમને ના ખબર પડી કે મારું યુનિટ કન્વર્ઝેશન કેમનું થયું, તો તમને કંઈક જલ્દી લાગતું હોય તો મને આમાં થોડી કહી દેજો કે આમાં નથી ખબર પડતું, તમને હું સમજાવી દઈશ, રાઈટ. સો આના સિવાય કોઈ ડાઉટ હોય તો મને કહેજો. આના પછી તમને હું અસાઇનમેન્ટ સેન્ડ કરીશ કાલે. તો કાલનો લેક્ચર જે તમારું છે એ ટ્યુટોરિયલ છે. તો ટ્યુટોરિયલમાં તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું છે અસાઇનમેન્ટ, અને એની માટે તમારે ફાઇલ પેજમાં લખવાનું છે, રાઈટ. તો કાલે તમને અસાઇનમેન્ટ મળી જશે ફર્સ્ટ ચેપ્ટરનું. ઓકે, તો થેન્ક યુ સો મચ.